સુરત ઉપરવાસમાં ભારે વરસાદને લઈને ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે। ઉકાઈ ડેમમાં હાલ ઉપરવાસમાંથી 92,292 ક્યુસેક પાણીની આવક થઈ છે, ત્યારે ઉકાઈ ડેમના 6 દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવતા તાપી 2 કાંઠે થઈ છે। હાલ ડેમમાંથી 76,498 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। ઉકાઈ ડેમની સપાટી 335.81 ફૂટ પર પહોંચી છે। તાપી નદીના કાંઠા વિસ્તારના ગામોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરવામાં આવ્યા છે। તાપી નદીમાં પાણી છોડવામાં આવતા કોઝવે ભયજનક સપાટી ક્રોસ કરી અને હાલમાં કોઝવે 7.90 મીટર ઉપર પહોંચ્યું છે, ત્યારે માછીમારોને 3 દિવસ સુધી દરિયો ન ખેડવાની પણ સૂચના અપાઈ છે। આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા ચેતન પાસેથી। ચેતન, જે રીતે સતત વરસાદ પડી રહ્યો છે અને સતત પાણીનું સ્તર વધી રહ્યું છે, માછીમારોને પણ 3 દિવસ સુધી દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે। કોઝવેની પણ જે સપાટી છે તે સતત વધી રહી છે, શું વધુ માહિતી? જી મિથુન, ઉપરવાસમાં સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે કેચમેન્ટ એરિયામાં પાણીનો ભરાવો થતા ઉકાઈ ડેમમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે। ઉકાઈ ડેમની સપાટી સતત વધતાની સાથે 6 જેટલા જે દરવાજા છે તે ખોલી નાખવામાં આવ્યા છે, જેને કારણે હાલ 76,498 ક્યુસેક જે પાણી છે તે તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, જે રીતે ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, ત્યારબાદ તાપી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તે રીતના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। આ સાથોસાથ તાપી નદી ફરીથી સજીવન થયો હોય તે રીતના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। હાલની પરિસ્થિતિની વાત કરીએ તો ઉકાઈ ડેમમાં 92,292 ક્યુસેક પાણીની આવક છે, એટલે કે હાલ ઉકાઈ ડેમની જે સપાટી છે તે 335.81 ફૂટ ઉપર પહોંચી ગઈ છે। તાપી નદીમાં જે રીતે પાણી છોડવામાં આવી રહ્યું છે, ત્યારબાદ કોઝવેએ પોતાની ભયજનક સપાટી ક્રોસ કરી છે। કોઝવે ઓવરફ્લો જોવા મળી રહ્યો છે। હાલમાં કોઝવેની સપાટી 7.90 મીટર ઉપર પહોંચી ગઈ છે। કોઝવેમાંથી સતત 1 લાખ ક્યુસેક જે પાણી છે તે તાપી નદીમાંથી છોડવામાં આવી રહ્યું છે, જેને કારણે હાલ જે તંત્ર છે તે તંત્ર દ્વારા તાપી નદીના જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા તમામ જે લોકો છે તેને એલર્ટ રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે। આ સાથોસાથ કલેક્ટર દ્વારા તમામ જે માછીમારો છે તેમને 3 દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, ત્યારે સતત સુરત શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે તાપી નદીનું જે જળસ્તર છે સતત વધી રહ્યું છે। આ સાથોસાથ સુરત મ્યુનિસિપલ કમિશનર દ્વારા પણ ICCC કેન્દ્ર ખાતે બાદ નજર રાખવામાં આવી રહ્યું છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ન ભરાય તે માટે તકેદારી રૂપે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે। દરેક જે અધિકારીઓ છે તેમને સ્ટેન્ડ બાય રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે। હાલ આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, તાપી નદીમાં જે રીતે પાણી છોડવામાં આવ્યું છે ત્યારબાદ રૌદ્ર સ્વરૂપ જે છે તે અહીં જોવા મળી રહ્યું છે। હાલમાં 76,000 ક્યુસેક જે પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે। આગામી સમયમાં જે પાણીની જે આવક છે તે વધે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે, જેને કારણે જે નીચાણવાળા જે વિસ્તારો છે તેને એલર્ટ રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે। જે તંત્ર છે તે તંત્ર ફરીથી કામે લાગી ગયું છે। જી વધી રહ્યું છે। તાપી નદીમાં સતત પાણીનું સ્તર વધતા જે નીચાણવાળા વિસ્તારો છે તેમને પણ એલર્ટ કરવામાં આવ્યા છે।